ગિરનારનું પવિત્ર અંબાજી મંદિર અત્યારે આસ્થાને બદલે વિવાદોનું કેન્દ્ર બન્યું છે। દારૂ નોનવેજ પાર્ટીના આઘાતજનક સમાચાર બાદ હવે દાનપેટીમાંથી નાણાં સેરવતા પૂજારીઓના સીસીટીવીએ ખળભળાટ મચાવી દીધો। મંદિરના ગર્ભગૃહમાં પૂજાનો અધિકાર માત્ર અતિત બાવા કે બ્રાહ્મણ પાસે જ હોય છે, પરંતુ તંત્રના વહીવટ હેઠળ અહીં એક એવા લોકોની નિમણૂક કરાઈ જેઓ આ લાયકાત ધરાવતા જ નથી। કિશોરસિંહ ચૌહાણ, અભિષેક ચૌહાણ અને ધર્મરાજ ઠાકોર જેવા બિન બ્રાહ્મણ વ્યક્તિઓને કયા આધારે પૂજાનો અધિકાર અપાયો? વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે સીસીટીવી ફૂટેજમાં પૂજારીઓ દાન અને દક્ષિણાના નાણાં લેતા કેમેરામાં ઝડપાયા। જોકે પૂજારી દુષ્યંત ગિરીનો બચાવ કંઈક અલગ જ છે। તેમનું કહેવું છે કે તેઓ અતિત બાવા હોવાથી શ્રદ્ધાળુઓ દ્વારા અપાતી દક્ષિણા સ્વીકારી શકે છે અને આ કોઈ ચોરી નથી। આ સમગ્ર કાંડ બાદ તંત્ર હજુ પણ તપાસના નામે ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે। નિવાસી અધિક કલેક્ટરના જણાવ્યા મુજબ આ નિમણૂકો અગાઉના મામલતદારે કરી હતી। હાલમાં કેટલાક જવાબદારોને સસ્પેન્ડ તો કરાયા છે, પરંતુ શાસ્ત્રોક્ત મર્યાદા તોડનાર સામે કડક કાર્યવાહી ક્યારે થશે તે સૌથી મોટો સવાલ છે। જે કરીને ખાસ કરીને જે કિશોરસિંહ છે, ભાર્ગવસિંહ છે, અભિષેકસિંહ છે, ભરતસિંહ છે, પછી રાજેશસિંહ છે, પછી ભાઈ પ્રિન્સસિંહ છે, ધર્મેન્દ્રસિંહ છે, એ અમારા હિન્દુ ધર્મની અંદર કંઈ એવું લખેલ નથી કે એ લોકો કાયદેસર મા જગદંબાની કે શિવજી મહારાજની સેવા પૂજા કરી શકે। શાસન આવ્યું મામલતદાર શાસન ત્યારથી કરે છે, એટલે અમારે કોઈ વિવાદમાં પડવું નહોતું, એટલે એને અમે આરતી પૂજા સેવાને બધું કરવા દેતા કે હું કોઈથી મા જગદંબા આગળ પીળું વસ્ત્ર પહેરતો નથી। તેમાં પીળું વસ્ત્ર પહેરેલું છે। મને હાલમાં ચશ્માના નંબર છે, તેમાં ચશ્મા છે નહીં, ચશ્મા પહેરેલો વ્યક્તિ નથી। એટલે જેને મારું કીધું તે તદ્દન ખોટી વાત છે। ને જે કુંદનગીરીનું કે છે, જેને પૈસા લીધેલ છે, તે અમને લોકોને વર્ષોથી અને આદિના અમારો ધર્મ છે, કોઈ પણ અમને દક્ષિણા દે તો અમે લઈ શકીએ છીએ અને અમારો ધર્મ છે, તો એમાં શું વાંધો? એટલે આ સમગ્ર પ્રક્રિયા છે એનો તલસ્પર્શીય અહેવાલ તૈયાર કરવા માટે પ્રાંત અધિકારીની નિમણૂક આપેલી છે અને તમામ પાસાઓ ચકાસી અને આગળની કાર્યવાહી થઈ જ રહી છે, કારણ કે આ સંવેદનશીલ મુદ્દો છે અને લોકોની શ્રદ્ધા જોડાયેલી છે। એટલે કોઈ સાચા લોકો છે એ દંડાઈ ન જાય અને ખોટા લોકો છે એ છૂટી ન જાય, એટલે આ તમામ બાબતોની તપાસ કરી અને કાર્યવાહી કરવામાં આવનાર છે અને આવી રહી છે।